સાહેબ દોરો ક્યાં જાય છે? હે મંથન મંથન લસી વીટે ભાઈ. રોહન લસી વીટે છે જો. વીટવા જ માંડ ભાઈબંધ ને કીધું દોરો જોઈ છે ને, મેં કીધું વીટવા માંડ. તારે હાથમાં જેવડો લથો વરે ને એવડો વાર લે. આપડા ઉપરનો આ બધો ખાલી કરવો છે. હા જો આ રહ્યો ને ઉપરનો બધો ખાલી કરવો હોય. વીટવા જ માંડ ચલો. આ ફિરક્યું ક્યાં રખડે એ અમને નથી ખબર. વાં સામે પાનની દુકાને પડી હતી. પછી આ ભાઈબંધ ને કીધું લઈએ. હવે ફિરકી તારી એમાં વીટી લે. હા તારે ભેગું થઈ જાય. હે તું લંગરિયા ચાલુ રાખ. તું લંગરિયા નાખવા માંડ. એને કેટલા લંગરિયા નાખીને આમ તો જો ઢગલો કરી દીધો. જોઈ લે ભાઈ પેલા જ ગાય હો. જોઈ લે વાહ. હવે થઈ ગયા 1.56 જાજા. પણ ઓલું દેખાતું નથી આમ જો. ઈ ફરતું નથી આમથી આમ. વીટવા માંડ ઈ ફિરકો તારો ભાઈ. સાહેબ કે ફિરકા આપણે કેટલાય વધી ગયા. જવા દે. આવ હું જોશ. હે ઈ આમાં આવીને આમ જોતો તો હું વિડીયો ઉતારે છે. હે રાજવીર વાહ ભાઈ. હાલો સાહેબ હવે હંકેલ નાખો. એમાં અમારા સાહેબ ને જોઈ લઈ ફિરકો ભાઈ. હો ભાઈ હાલો. સાહેબ ને અમારે રાતના સપનું આવ્યું કે ભાઈબંધ મંથન અહીંયા રહ્યા તેના લસો દેવા આવ્યા. આ વાળા સાહેબ નો ભાઈબંધ જડી ગયો. હે તો હા ભાઈબંધ નીકળો અમારો એટલે તેને દઈ દીધો જો લસો. એટલે જોઈ લે. હાલો વીટવા માંડો. કયો આ બધું હજી ભેગું કરીને વીટી નાખજે એટલે તારે ફિરકો થઈ ગયો આખો કમ્પ્લીટ ભાઈ. હે 13 તારીખ લગીનું થઈ ગયું. 14 નું વિચારો. હા ત્યાં તો હજી ઘણું થઈ જાય. ઈ તો આવા આપડા કેટલા આવશે. હે લાઈક કરું કર. કેમ કરીશ લાઈક? હે વાહ લાઈક કરજે. હા યુટ્યુબ માં તો જોતા જ હોય ભાઈ. હા અમારા સાહેબ તો બહુ ફેમસ છે ભાઈ. હું તો ઉતારવામાં જોઈએ. અમારા સાહેબ ને ઓળખે બધે, મને ઓછા ઓળખે. અમારા સાહેબ છે મેઇન. જય વાહ. ક્યાં આવ્યું? આ તો બીજું જોવા માંડ્યો ગોતતો. ક્યાં આવી ગયા? હા એ આવી ગયું જો. ભાઈબંધને ચેનલ ગોઈતી. ચેનલ ગોતીને સબસ્ક્રાઇબ કરે છે. જોઈ લે આવ્યા ને એમાં સબસ્ક્રાઇબ કરી નાખ. હા એને ફોન આવી ગયો. હાલો ભાઈ હાલો. હવે આપણે વિડીયો વીટાડવાનું ચાલુ કરી. આપણે કેટલા અહીંયા એટલા આપણા ભાઈબંધ બધા સબસ્ક્રાઈબર થઈ ગયા. જો આપણે આ પેલો સબસ્ક્રાઈબર, પછી ઓલા બધા થઈ ગયા ભાઈ. વીટાવાનું ચાલુ થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાગી ગયો ને એ ચેકો પડી ગયો એને. જો આઈ રહ્યો અહીંયા જોઈ લે. આ રહ્યો આઈડો એમાં જેને ચેકો પડ્યો તો આઈડા ભેગો. સાહેબ તો આપણે અડા છે નહીં, છૂટો જ મેલવો જોઈએ. ગાંઠ મારજો બે ત્રણ માર દેજો. હે સાહેબ અડા છે નહીં, આપણે છૂટો જ મેલવો જોઈએ આમાં. કા તમારે અડે જા. હે હાલ કરી દે ચાલુ નામ લઈને. હવે ઓલું ફેરવવું જોઈએ સંગ્રામ. હા ફેરવવું ધીમે ફેરવજે. આમ ને હા એમ રેડી. હાલો ભાઈ હાલો. હવે આપણી પેલી રીલ 2,500 વારની અહીંથી વીટાઈ છે. જવા દોરો કેવો હે? હે હાલો ભાઈ આપણો એક ફિરકો ચેલેન્જ હતો ને 2,500 વાળો થઈ ગયો કમ્પ્લીટ. અને જો આ લેબલ લાગી ગયો ઓરિજિનલ હુસેનભાઈ માંજા વાળા હો, 75 વર્ષ જૂના. અને આમાં નંબર ક્યાં ગયા જોઈ ગયા ભાઈ. આ મોબાઈલ નંબર છે. કોઈને ઓર્ડર કરવો હોય ને ગમે હોય ને પૂછી લેજો અને આવીને અહીંયા પૌરાવી જાજો. રીલ ને એ બધું જડી જાય. હજી આપણે 3 ફિરકા આવે અહીંયા વીટાવર આવે. હવે આ કયો હે 2,500 વાળો? આ તેજ 2,500 વાર. પછી ગ્રિફિન હે અને ઓલો હે કયો ગન વાળો તો આપણે 6 તાર હે ને કે 3 તાર હે સ્પેશિયલ ખેંચવા વાળી. હાલો ભાઈ કર વેતું પાછું બીજું ગમે એ હોય ભાઈ. આ લંગરિયા વાળા ભાઈબંધે ફૂલ કામ કર્યું વિક્રમે. હાલો ફેરવે હો. જો ઓલી બાજુથી વાં પવાતો જાય અને અહીંથી ભરાતો જાય. બે બાજુ કામ હાલે જો.
છેલ્લી ફિરકી કઈ છે સાહેબ? બ્લેડ બોલો કયો? ગન. છેલ્લી ફિરકી આપણી ગન હે ભરાઈ છે. હમણાં ગન પૂરી જો આટલી વહી હમણાં ક્લિયર થઈ જાય. 1000 વાર નો હતો બાકી આમ દેખાય તમારી થેલી ભરાઈ ગઈ નવા ફિરકાની. જોઈ લો એક આ છલકાઈ ગઈ બહાર હું હરવી નીકળવા માંડી ભાઈ. એટલો દોરો ભરાઈ ગયો આમ જોઈ લ્યો. ના અમારા વિક્રમ ઠાકોરે વિક્રમ ચૌહાણ ને હું સોલંકી વિક્રમ સોલંકીએ ભાઈ બહુ સારું કામ કર્યું. સાંભળે હે કાન દઈને હે બોલે હા વળી ક્યાંક આડાવડું વહી જાય ને હમણાં છેલ્લે જો દોરો છેલ્લે પૂરો થાય ને એટલે સીધો છટકીને આમ ઠેકડો જ મારશે. જો હમણાં જાય જો પૂરો થયો. ધ્યાન રાખવું પડે ભાઈ. કા મોઢામાં આવે લાગી જાય ને. હાલો ભાઈ આપણો છેલ્લો ફિરકો પૂરો થઈ ગયો તો ધ્યાન રાખવું પડે. હાલો વિક્રમ ઠાકુરે બહુ સારું કામ કર્યું છે. કા એને સબસ્ક્રાઇબ કરજો. હાલો ભાઈ આપણે વિક્રમભાઈ બહુ સારું કામ કર્યું. વિક્રમ સોલંકી છે નામ. વિક્રમભાઈની આઈડીમાં વૈયા જાજો સીધા એમ. વાહ હાલો ભાઈ આપણો થઈ ગયો પૂરું. એ ઓ એટલે રાખ્યું તું એમ. છેલ્લે છેલ્લે એને રાજ ખોલ્યું એટલે એ કે અહીંયા રાખ્યું તું ભાઈ. મેં કીધું આને લાયસન્સ રાખ્યું એના હાટું થઈને સ્પેશિયલ. હાલો હવે છેલ્લામાં લેબલ મરવી દઈને પછી આપણે નીકળી. કેટલા વાગ્યા? 3:40 થઈ. હવે 4 વાગ્યાની આપણને મળી જાય ને બસ તો કામ થઈ જાય. મજા આવી ગઈ બાકી તમારા હારે આખો દી કાઢ્યો એટલે ટાઈમ લઈને નિરાતે આવ્યા હતા. મજા આવે ને બોલે. હાલો બાકી નંબર લઈ લીધા તમારા હોય ને કઈ ગ્રુપમાં ઓર્ડરમાં સીધા ફોન કરી દે. હા હા કોઈને ખબર નહીં. ઘણા અત્યારે એમને ફોન આવવા માંડ્યા ત્યાં ગયા હોય કે ભાઈ મોકલજો એટલે હવે સીધા હું નંબર દઈ દે ભાઈ. હવે અમે નીકળી છીએ અહીંથી. હવે અહીંથી રિક્ષા કરશી સીધા જાય બસ સ્ટેન્ડ બાજુ. અને બાકી તમે ભાવનગરમાં આવો ને બસ સ્ટેન્ડથી જો હાર્યું લગભગ 10-15 મિનિટનો રસ્તો છે. જવાહર ગ્રાઉન્ડ અહીં આવો ને એટલે આ પેલી જ લાઈનમાં છે ઓરિજિનલ હુસેનભાઈ માંજાવાળા. આપણે અહીંયા દોરો બોરો પવરાવીને હવે નીકળી હે. હા જો આપણો ભાઈબંધ રહ્યો જો જાય. કેટલા ભાઈ આપણે અહીંયા ઊભા ઊભા કેટલાય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી. કેટલા વિડીયો જોવા માંડ્યા. મજા આવી ગઈ બધાને. અને બધા અહીંયા જ હતા હાજી રહ્યા ને ઝૂંપડપટ્ટી વાળા ની આજુબાજુ રહેવા વાળા છોકરાને થોડો રાજી થઈ ગયો કે મારી સંક્રાંત સુધરી ગઈ. સાહેબે ફિરકો દઈ દીધો ને હાલે એ કે વીટું એટલો વીટી લઈને મજા કરે. આપણને નહોતી ખબર બાકી આપણે કેટલા ઓલા લઈને આવત. કા હજી કેટલા ફિરકા અમે એમને જવા હે. અરે તો આ બધા ગાંડા થાત ભાઈ. મોજ આવી જાય બધાને. હાલો ભાઈ હાલો આપણી રિક્ષા ઊભી રહી ગઈ છે. હવે ક્યાં બસ સ્ટેન્ડ જાય? કા હવે બસ સ્ટેન્ડે પહોંચી જાય ફટાફટ. હાલો ભાઈ આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. વાગ્યા છે 4:59. 4 વાગવા આવ્યા. 4:15 આપણી બસ છે ને આપણે જો અહીંયા સીધો નાસ્તો કરવા ઊભા રહી ગયા. ઓહો એ થેપલા ને બટેટા ને મોજ આવી ગઈ ભાઈ. હજી વડાપાઉં બને છે. મજા આવી ગઈ ભાઈ. ભાઈ જમાવટ કરાવી. ભાઈ કે ખાવું મજા કરો બીજું કાંઈ નહીં. હાલો નાસ્તો બાસ્તો કરી લઈ. નાસ્તો વડાપાઉં નહીં બનાવી કરી લઈ અને પછી આપણી બસ આવશે 4:15 ત્યારે હવે નીકળશે. જોઈ લે સાહેબ આમાં વારો આવશે કે નહીં. આમ તો જો અઘરો કે છે ભાઈ. માળા બધી બાજુ ફૂલ એટલે ફૂલ ટ્રાફિક. આમ સાહેબ જોવે છે આમાં હે ને તરત બેસી જવાનું થાય ને સેટિંગ તો એવું કંઈક કરે છે. બાકી નાસ્તો કરવાની મજા આવી ગઈ. કા એને વડાપાઉં ને થેપલા ને મજા આવી ગઈ. સોસીઓ ને ધબધબાટી બોલાવી નાખી છે કે આમાં જોતા જાય. જો 4:20 છે ને 7 મિનિટમાં આવશે આપણી ભાઈ 8 નંબરે. અહીં એવડો ટ્રાફિક આમ જો. ઓલી બાજુ ગોધરા વાળો ટ્રાફિક છે. આ બધો રહ્યો નહીં. આ બધી બસોમાં લખેલું ને આપણને બહુ ગમ્યું ભાઈ. પશુઓ પર દયા કરો એટલે વાહન ધીમે આંકો. પશુને કચરાતા બચાવો અને ધ્યાન રાખો ભાઈ. અને આજકાલ આપણે બેસી ગયા એ જોઈ લ્યો. આ ઉપર કાંઈ દેખાય એસી વાળીમાં. હો ભાઈ GSRTC ને એમાં એસી વાળી બસ મોંઘા માઇલીમાં. મોંઘા કેટલા ખબર? ખાલી 90 રૂપિયા જ મોંઘી. આપણે આવ્યા ત્યારે 200 રૂપિયા ટિકિટ હતી. એ આપણે ઓલી લોકલ હતી એસટી બસ. અને આ છે ને એસી વાળી છે. આમાં 290 રૂપિયા ટિકિટ છે. મજા આવી જવાની છે ભાઈ. આપણે 4 કલાક બેસીને આરામથી નીંદર થઈ જાય. રોદાય ઓછા લાગશે ને પોગાડશે ફટાફટ. એટલે 4:30 4:24 અત્યારે બસમાં બેઠા છીએ આપણે. 8:30 લગભગ રાજકોટ હશે. હે સંગ્રામભાઈ શું કહે બાગે? જોરદાર મજા આવી ગઈ ફટાફટ. હે સાહેબ
ફટાફટ કે બેસી જ જાવ કાં જાજા પૈસા દેવો એટલે પૂછવાનું નહીં, બુકિંગનું કાંઈ જરૂર જ નથી. મેં કીધું તમે વધારે લઈ લ્યો, બેહાડી દો. કેમ કે અમારે ભાઈ નકર એમાં એવું છે અહીંયા બહાર તમને ટ્રાફિક દેખાડ્યો ને ટ્રાફિક એટલો હતો ને કે આપણે જવું હતું રાજકોટ ને ટ્રાફિકમાં પોગાડી દે આપણને ગોધરા. મેં કીધું એના કરતાં ભલે વધારે દેવા પડે પણ જવું છે રાજકોટ. આપણો ધક્કો વસૂલ થઈ ગયો ભાઈ. 200 કિલોમીટર થી આપણે સ્પેશિયલ દોરો પવરાવા આવ્યા હતા ને રાજકોટથી ભાવનગર. આખો દી કાઢ્યો, મસ્ત મજા આવી ગઈ, યાદ એવી થઈ ગઈ નાનપણની અને જોરદાર મોજ આવી ગઈ. કાકા એમ કહેતા હતા કે તમે ભાઈ ખરેખર આનંદ લીધો, એ નાના છોકરા રહીને કેમ મજા કરે એવા આપણા વિડીયો જોજો, મોજ આવી જાય. અમારા ફિરકા ઉપર રાખી દીધા હે, નાસ્તો થઈ ગયો, પેટે ભરાઈ ગયો. હે હા, ઠેઠ લગી ઈ જ ધ્યાન રાખ્યું હે, ફિરકા કે આડાવડા ન થવા જોઈએ. હાલો હવે હમણાં ઉપડશે, જો ઉપડી જો. આમાં તો કેમેરા ભાઈ, આ આપણે દેખાય અંદર શું કરતા હોય શું નહીં બધું ટ્રેકિંગ રાખે. તમે કઈ હળી હંચાર નથી કરતા ને આમાં બધું જોવે. હા ભાઈ આવી ગયા હોટલ પેરામાઉન્ટમાં. હો સાહેબ હવે કંઈક ગોતવા ગયા છે. સાહેબ ગોતો. અમે તો નીંદર ખેટ લીધી ભાઈ, મેન સંગ્રામ મજા આવી ગઈ. હા નીંદર અસલ થઈ ગઈ ને, એકદમ માથે એસીનો ફ્લો આવે, મસ્ત ઠંડો પવન આવે, નીંદર આવી ગઈ છે જોરદાર. હવે આપણે 93 કિલોમીટર બાકી છે રાજકોટ, 2 કલાક. સવાર નહીં હું તો હો, અત્યારે હું તો હા સાહેબ. અને તમે શું કર્યું ને મને ખબર હે, કહું ઓલા ગયા દાદા ભગવાનનું પ્રવચન જ સાંભળ્યું. તમે તે વાંચતા હતા આ મને હું તો ઈ ગયા દાદા ભગવાન કથા બંધ થાય તો સારું, નીંદર નથી આવતી. ઈ ક્યાં ચાલુ હતી? હે આ જોઈ લ્યો ભાઈ, આ છે અમારી મોંઘા માઇલી એસી વાળી ટ્રાવેલ્સ હો, DJ1 અમદાવાદ પાસિંગ હે. હવે જોઈએ અહીંયા શું હે શું નહીં, કઈ મોટું બોટું ધોઈ લઈ. આમ જો ને નીંદર કરી છે, મોટું એમને ભર્યું છે, મોટું બોટું ધોઈ લે, ફ્રેશ થઈ જાય. અરે રેડી સંભળાઈ ગયું ગધડી ના વિડીયો ઉતારીને એવું આમ જોઈને જોરથી બોલે ને એમ થાય કે હા સાહેબ કોફી પીવી કોફી? હે હા સાહેબ વાહ, ગરમા ગરમ સ્ટીમ ઢોકળા હો. સાહેબ હજી મોઢું ન લુવા દીધું નહીં કે હાલો જે ઢોકળા ખાવા માંડો ફટાફટ. જો ને એમને મોઢું ભરેલું હે, હજી લુવાઈ ન દીધું સાહેબ કે ઢોકળા ખાવા માંડો, હાલો ખાઈ લે. હા બેબી એમ હવે બસ રહી અહીંયા બેસી ફટાફટ. થેન્ક યુ. આમ તો ભાઈ અમારી બસ ચાલુ છે, ખોટું ડીઝલ ભરે છે, ટિકિટ લે છે વધારે અમારી પાસેથી, એટલે કીધું ઊભા ખાઈને તરત નીકળી જાય. કા હવે વહેલો સ્ટીમ ઢોકળા ખાઈ લઈ પછી બેસી આપણી લક્ઝરી ગાડીમાં. હડો ભાઈ છેલ્લે કાંઈ ન ભાવે ને એટલે આવું લઈ લ્યો ને, કટક બટક મૂંગ દાળ ને સેવ મમરા ને, એ તમારે મજા આવી જાય, હરવું પેટ થઈ જાય ને બેહવું હોય ને ઉલારો થાય ને તો એ ઉપાધિ નહીં ભાઈ. આવો જ નાસ્તો ચાલુ છે અમારે. ક્યાં તો હમણાં આપણે રાજકોટ ઘર ભેગા ભોગી જાય. હોટલ સારી છે, જેવા ઉતરે ને બધા ત્યાં તો દે આ લ્યો ને રાયડું નાખવા માંડ્યા ભાઈ. હવે આપણે નીકળી કેટલા વાગ્યા? 6:44 થઈ, 9 વાગે પોગાડશે રાજકોટ આપણને. કા સંગ્રામભાઈ એસીનો ફ્લો એવો ઉપર આવે ને જો આ રહ્યો, સીધી નીંદર આવી જાય, મજા આવી જાય, પણ માથું ચડી જાય. હે સાહેબ હવે આવી ગયા એવું લાગે ને રાજકોટમાં? હે કેની ઉપર ખબર પડે? આમાં થવા માંડ્યા ને સાહેબ કે હવે પાકું આ રાજકોટ જ હોય. ભાઈ આખો દી સાહેબ એના ભાઈબંધને જ યાદ કર્યો. ભાઈબંધ વિના તમારે ભેગો લઈ આવવાની જરૂર હતી મંથનને. છેલ્લે ક્યાંય ન જડ્યું ને મંથન ગોતી લીધો કા એને મંથન જ દેખાડો. હા હાલો ભાઈ આપણે સોરઠિયા વાળી સર્કલે પહોંચી ગયા. કેટલા વાગ્યા? 8:42. હવે પોગાડી દે એક્ઝેક્ટ બસ સ્ટોપે. આપણી આયા પૂછા ત્યાં જ પડી છે, પછી જાય તણી અમારી ધૂમ બાઇકમાં કા ટ્રિપલમાં. હામયું લઈને તમે દોરો પવરાવા ગયા હતા ને, હજી તમારે હામૈયા કરવાના ભાઈ. જોજો ઈ દેખાડશે હામૈયા કોણ કરે. ઓ સાહેબ ફિરકા લઈને હાલો ભાઈ રાજકોટના બસ સ્ટેન્ડમાં આપણા બધાયનું સ્વાગત છે. આવી ગયા છે જોઈ લો ફિરકા લઈને. આ ઢોલવાળા કેમ ગયા? અવાજ નથી આવતો, કપડું વાગે પણ ઢોલવાળાનો અવાજ નથી આવતો. મને તેમ કે સ્વાગત કરવા આવતો ભાઈ. હાલો આપણે હમણાં આપણી કાઢી આયા બુસા હેઠેથી અને ત્રિપલમાં ત્રિપુટી જાય ઘરે જે હામૈયા કરવાના છે અમારે. હાલો જોઈ લ્યો ભાઈ. મોરબી ટંકારા મોરબી ક્યાંય નહીં ભાઈ, કુવાડવા રોડ સીધા ભાઈ. આપણે પહોંચી ગયા, 9:15 થયા. હવે જવું છે ને સાહેબ? હવે પાછા કેદી ભેગા થાય? અઠવાડિયા પછી ભાવનગર આપણું ભેગું થઈ ગયું ભાઈ. આમ જોઈ લ્યો પોગી ગયા. હામૈયા ન કર્યા પણ હાલશે, વાંધો નહીં કા પોગી ગયા.
ભલે હાલો ગોઠવી પાછો પ્રોગ્રામ. હાલો ભાઈ હાલો, હવે આવી ગયા સિટી છેલ્લેની અમે. જો હું આવ્યું હેરિક, આમ જો તો ખરા, આમ જો કેટલા બધા ફિરકા લઈ આવ્યો તારી હાટું. આપણે પતંગ ચગાવી હે ને સંક્રાંતે. ગાંડો થઈ ગયો ભાઈ, જોરીને ઠેકડે સડી ગયો. આમ તો જો અહીંયા અહીંયા માર દીકો શું કરતો તો અહીંયા આલે અહીંયા લે પાછો જમવા ભાઈ ઘરે તારી તો અહીંયા આમ જો આમ જો કેટલા બધા ફિરકા છે આમ જો. હાલો ભાઈ આપડા ફિરકા ઘરે પોગી ગયા. અમને તેમ હતું કે સામે હામૈયા કરવા આવશે, કોઈ એકેય આવ્યું નહીં. અરે બાપા અમારો પોપટ કરી નાખ્યો ભાઈ. અને આપણે ટાઈમ સર જો 9:18 9:20 પોગી ગયા. હું થેપલા કર્યા લાગે તો ઓહો મેં કીધું સુગંધ આવે છે, થેપલા બેપલા કર્યા કે હું ભાઈ મજા આવી ગઈ ભાઈ. આપણે રાજકોટ થી ભાવનગર થાય 180 કિલોમીટર, 180 કિલોમીટર 4 કલાક સ્પેશિયલ આપણે દોરો પૌરાવા હાટું ધક્કો ખાધો હતો ભાઈ. કેમ કે આપણે પહેલી વારની અનુભવ કરી અને આજે આપણે હુસેનભાઈ માંજાવાળા રહ્યા ને એનું પૌરાવામાં નામે બહુ જોરદાર, દોરોય બહુ પાય. દોરા પાવા વાળા તો ટ્રાફિક ફૂલ હતો. આપણે 20 દિવસ અગાઉ છીએ ભાઈ. આજે કેટલી તારીખ થઈ? 21 તારીખ થઈ ને, આવતી 14 તારીખે સંક્રાંત છે. એટલે આટલા દિવસ અગાઉ આપણે ત્યાં દોરો પાઈ આવ્યા. એટલે ત્યાં અમે પૂછ્યું ભાઈ ટ્રાફિક ક્યારથી ચાલુ થાય? એટલે કે 25 ડિસેમ્બર પછી તમે આવશો ને એટલે તમારો વારો જ નહીં આવે ભાઈ, એટલો ટ્રાફિક હોય છે. એટલે તમારે 20 થી 25 દિવસ અગાઉ જાવ ને એટલે આપણે આજે વિડીયોમાં તમે જોજો કેવા નિરાતે આખો દી બેઠા ને દોરો પાયો ને મોજ આવી ગઈ. ઈ કાકા મોજમાં આવી ગયા કે વાહ ભાઈ વાહ, તમે ઈ કે આમ ઓલા નાના છોકરા કેમ દોરા પાતા હોય ને એવી મજા કરી. મેં કીધું એના હાટું જ આખો દીનો ટાઈમ લઈને આવ્યો ભાઈ. બાકી આપણે રિટર્નમાં એસી વાળી જે બસ કરી હતી ને એની ટિકિટ 303 રૂપિયા હતી. ગયા ત્યારે 200 રૂપિયા વાળી હતી. મને એમ કે 290 હોય છે ભાઈ. ટિકિટ લીધી ને એટલે મજા આવી ગઈ ભાઈ. બાકી કઈ જાજો ફેર પડે નહીં. ગાડી લઈને ગયા હોત ને તો 500-800 રૂપિયા મોંઘી પડે. આપણે વરના લઈને ગયા હોત ને તો હતા 3 જણા અને હું નહીં હોય ને લગભગ 3.5 થી 4 વર્ષ પછી આ બસમાં ટ્રાવેલ કર્યું. બાકી 3-4 વર્ષથી હું બસમાં જ નથી બેઠો ભાઈ. ટ્રેનમાં છેલ્લા ક્યારે બેઠો ને મને યાદ નથી. એમાંય 3-4 વર્ષ થયા. કેમ કે લગભગ આપણે ગાડી લઈને જ જવાનું હોય ને ગમે ત્યાં જ્યાં જવું હોય રખડવું હોય બધી મજા આવે. એટલે હવે આ વ્લોગનો કરી એન્ડ. આમાં લગભગ જો મોટા વિડીયો જાજા થઈ ગયા છે ને તો આપણે વિડીયો કાપવા નથી. વિડીયો તો તમને બધા પૂરેપૂરા જોવા મળશે, પણ આપણે પાર્ટ કરી નાખીએ, પાર્ટ 1 પાર્ટ 2. એટલે જોજો ફૂલ મજા આવશે. બાકી ત્યાં છોકરાઓ બધા હતા ભાઈ, આજુબાજુમાં ઝૂંપડપટ્ટી વાળા રહેતા હતા ને બધા કામ કરતા હતા ને આપણે જોયું એમ થયું કે ના ઘણી ફિરકીઓ હતી. હવે આવતા વર્ષે આપણે જાહી ને એટલે ફિરકીઓ ત્યાં ઘણી લેતા જાહી. અને જે આ વર્ષની વધશે ને અહીંયા બધા છોકરાઓને દઈ દેવી, રાજીના રેડ કરી દેવા ભાઈ. કેમ કે બિચારા 50-50 રૂપિયામાં 100 રૂપિયામાં 200 રૂપિયામાં આખો દી દોરા વીટે ને આમ કરે ને મહેનત એવડી કરતા. મજા આવી ગઈ બધે રે. હવે આ વિડીયોનો કરી એન્ડ. બાકી આપણી સંક્રાંતની આવી કંઈક તૈયારી ચાલુ છે. એટલે તમને દેખાડવા હાટું સ્પેશિયલ અને આપણે અનુભવ કરવા હાટું ભાવનગર ધક્કો ખાધો હતો. જો આપણા વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવી મજા આવે એ. અમારી સાથે તમારો અનુભવ કેવો રહ્યો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આવા નવા વિડીયો જોવા મળે. હાલો, જય માતાજી.